ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મહાજંગ જામ્યો છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ પોતપોતાના પક્ષને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાજંગના મુકાબલાની જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આજ રોજ પાલનપુરના ચડોતર ખાતે ભાજપ અમલમમાં તાલુકા અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ લડવા માંગતા ઉમેદવારોને બોલાવવામાં આવે છે અને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા। કોઈ ઉમેદવારો તાલુકા પંચાયતની ચૂંટણીઓ લડવા માંગે છે, તો કોઈ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડવા માંગે છે, તો કોઈ નગરપાલિકાની ચૂંટણીઓ લડવા માંગે છે। સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પોતાના નામ નોંધાવવામાં આવ્યા હતા। હવે તો જોવાનું રહ્યું કે ભાજપ કોને આ ચૂંટણીમાં રણ મેદાનમાં ઉતારશે। શું ભાજપ પોતાની જીત માટે કોઈ જાણીતા ચહેરાને ચૂંટણીમાં ઉતારશે ખરા, કે પછી કોઈ નવા વ્યક્તિને ચૂંટણી લડવાનો મોકો આપશે ખરા? આ બધા સવાલો દરેક નાગરિકના મનમાં થતા હશે, પરંતુ જોવાનું રહ્યું કે ભાજપની સેન્સ પ્રક્રિયામાં આવેલા દાવેદારોમાંથી કોને મોકો મળે છે, પણ એ તો આવનારો સમય બતાવશે। આપનું શું મંતવ્ય છે એ ખાસ કોમેન્ટમાં કરજો। નમસ્કાર।